अस्सलामुअलैकुम। आज આપણે બનાવવાના છે ગ્રીન મસાલામાં ચણા। એના માટે આપણે ચણાને બાફી લીધા છે અને આપણે એનો મસાલો તૈયાર કરશું। કટકો તજ એલચી રાખી છે તેલના અંદરમાં અને આપણે એક મોટું નંગ ડુંગળીનું રાખ્યું છે, જોઈ શકો છો। એની અંદર રાખશું આપણે લીલા આખા મરચાં। આપણે ગ્રીન મસાલા બનાવવાના છે, ચણા મસાલા ગ્રીન। એના માટે આપણે મસાલો તૈયાર કરીએ છીએ। એની અંદર રાખશું આપણે ફુદીનો, અહીંયા આપણે રાખશું ધાણા ભાજી દાંડા શીખી રાખશું અને આ બધાને થોડીક વાર થવા દેશું। ધાણા ભાજી નરમ થઈ જાય ત્યાં લગી જોઈ શકો છો। મિક્સ આપણે બધું આવી રીતના કરી લેશું। આપણે ફૂલા છે થવા દેશું એટલે જોઈ શકો છો આપણી ધાણા ભાજી નરમ થઈ ગઈ છે। એને આપણે થોડીક વાર ઠરવા દીધું, ઠારી અને આપણે અહીંયા એની ગ્રેવી તૈયાર કરશું। અહીંયા રાખશું આપણે આદુ અને લસણ, 2-4 લસણની કલીઓ અને આદુનો કટકો, એને આપણે પેસ્ટ કરી લીધી છે। અને અહીંયા આપણે બીજી વાર તેલ રાખશું ગરમ કરવા અને એમાં રાખશું જીરું। જીરું ચટકે એટલે અહીંયા રાખશું આપણે જે આ પ્યોરી બનાવી હતી ગ્રીન મસાલા પ્યોરી, એ રાખી દઈશું। એને આપણે ભૂંજાવા દઈશું। અહીંયા ધાણા મરચાં, ચાટ મસાલો, હળદર અને મીઠું, મિરી પાવડર, આ બધું અહીંયા આપણે એડ કરી દઈશું। મસાલા સૂકા આ બધાને ભૂંજાવા દઈશું એકદમ। જોઈ શકો છો કે ને ગ્રીન મસાલા હરા ચણા પસંદ છે, કમેન્ટ જરૂરથી કરજો। અહીંયા આપણે રાખશું આખા 2 લીલા મરચાં સાબુત। અહીંયા આપણે ચણાને બાફીને તૈયાર કરી લીધા છે, અહીંયા રાખી દઈશું। આપણે રાતના પલાળી અને સવારના બાફી લીધા હતા ચણાને। આપણે ચણાને આની અંદર રાખી દઈશું, થોડુંક એવું પછી પાણી રાખશું એટલે બધું મિક્સ થઈ જાય અને ઢાંકીને થોડીક વાર થવા દઈશું આપણે। જોઈ શકો છો મસ્ત મજાના આપણા ચણા। અહીંયા આપણે અડધું લીંબુનો રસ રાખશું। આપણે ગ્રેવી સરખી કરી લેશું। હવે બહુ વધારે ગ્રેવી નથી રાખવાની ને તૈયાર છે આપણા ચણા, જોઈ શકો છો। હવે આપણે આને સર્વ કરી લઈએ। ડીશમાં આપણે સર્વ કરી લીધા છે ચણા લીલા ગ્રીન ચના મસાલા।